નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। હિંમતનગરમાં પોલીસ પરિવારે જન આક્રોશ યાત્રા રોકી। મહિલાઓએ ચારે કોરથી યાત્રાના વાહનોને બ્લોક કરતા બબાલ। કોંગ્રેસ ગુજરાતમાં ડ્રગ્સ દારૂ વેચનારનું લિસ્ટ બનાવશે। વડોદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિને કુદરતી મોતના બહાના બાદ દફનાવી દીધાના 5 દિવસે તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું। શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। રાજ્યમાં હવાની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે। સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ એએમસી પરત લે છે। વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી 3 નોટિસ છતાં ખુલાસો ન થતા કાર્યવાહી કરાઈ। ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવામાં આવ્યા છે અને તેમાંથી 55% દીકરીઓ છે। છેલ્લા 10 વર્ષમાં દત્તક લેવામાં આવેલા બાળકોમાંથી 14% બાળકોને વિદેશમાં આશરો મળ્યો છે। અમદાવાદમાંથી અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવીને ઠગાઈ આચરવાનું કૌભાંડ પકડાયું છે, અથવા તો નબળી ગુણવત્તાની દવા અપાતી હોવા અંગે નવરંગપુરા પોલીસે 24 યુવક યુવતીઓ સામે ફરિયાદ નોંધી છે। પાલીતાણામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં 4 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। ગાંધીનગરમાં ઝુંડાર રોડ પર વહીવટીતંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બાલાપીર દરગાહનું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે દબાણ હટાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 925 જેટલા કાચા પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા નજીક હાઈવે ઉપર એક સપ્તાહ પહેલા થયેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસે ફરાર થઈ ગયેલા કાર ચાલકને અમદાવાદથી ઝડપી પાડ્યો છે। જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતીય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું। વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી ₹74.22 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 9ની ધરપકડ કરવામાં આવી। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માતોની હારમાળા યથાવત જોવા મળી, વધુ એક વ્યક્તિએ જીવ ખોયો। સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું। 2.80 કરોડના 180 છોડ જપ્ત કરાયા, એક આરોપીની ધરપકડ કરાઈ। કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી। ભાવનગરની નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસરને એપ્લિકેશન ડાઉનલોડ કરવી, સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી ₹1.1 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરનાર વધુ શખ્સને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લઈ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તળાજા ફોરેસ્ટ વિભાગે મધ્યરાત્રે ગેરકાયદે રેતી ખનન કરતા 3 ટ્રક અને 2 ટ્રેક્ટર ઝડપ્યા। ખેડા જિલ્લામાં એસઆઈઆરની 67% અને આણંદ જિલ્લામાં 62.69% કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે શિક્ષણ કાર્યની સાથે મતદાર યાદીની કામગીરીથી બીએલઓ પર કામનું ભારણ વધ્યું છે। જામનગરની નજીક મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલ સામાનની ચોરી થઈ, 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। સુરતની યુનિવર્સિટીમાં ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાઈ, 89 વિદ્યાર્થીઓને ₹2 લાખનો દંડ કરાયો। પાલનપુરમાં હિટ એન્ડ રન ઓવરટેકની લાઈન કાર ચાલકે 3 રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, 2 ઇજાગ્રસ્ત થયા। ચાંદખેડામાં છૂટાછેડા બાદ મૈત્રી કરારમાં રહેતી 25 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ દિયર અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી આવાસ યોજનાના આવાસના મકાનો તૈયાર હોવા છતાં તેનો ડ્રો કરવામાં આવતા નથી। પતિ 2 મહિના પહેલા ગુજરી ગયા, હવે મકાન પણ ગયો। ઈશનપુરમાં જેમના મકાનો તોડી પડાયા એ મહિલાઓની કફોડી સ્થિતિ જોવા મળી। મહેસાણામાં કરુણ ઘટના જોવા મળી, 13 વર્ષનો વિદ્યાર્થી ફૂટબોલ રમતા રમતા ઢળી પડ્યો, હાર્ટ એટેકને કારણે મૃત્યુની આશંકા જોવા મળી।